શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં ગરમીનું તાપમાન ઊંચું આવ્યું છે। સૂરજનું તાપ લોકોને અકળાવે છે, ત્યારે ગરમીથી થતી બીમારીઓ બાળકોમાં, યુવાનો તેમજ વૃદ્ધોમાં પણ પ્રવેશી રહી છે। કચ્છનો ઉનાળો આકરો હોય છે। દિવસનું તાપમાન ઊંચું રહે છે। 35 ડિગ્રીથી દરરોજ તાપમાનનો પારો ઊંચે અને ઊંચે ચડતો રહે છે અને દિવસ દરમિયાન સૂરજનો તાપ અસહ્ય થાય છે। આ સમયે ઠંડા પીણાની પણ માંગ વધી જાય છે। બાળકોને ઠંડા પીણાથી દૂર રાખવા વડીલો માટે મુશ્કેલ છે। આ સમયે શું સાવચેતી રાખવી જોઈએ તથા બાળકોમાં કેવા પ્રકારના રોગ થાય છે? હાલે ગરમીની સિઝન આવી રહી છે અને 35 થી 38 સુધી ટેમ્પરેચર હવે કચ્છમાં જઈ રહ્યું છે, ઊંચે ને ઊંચે ટેમ્પરેચર જઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને બાળકોને આ સિઝનમાં આઈસ્ક્રીમ, ગોલા અને બરફની અનેક વસ્તુઓ ખાવાનું મન થાય છે અને ખાતા પણ હોય છે। તે સમયે શું સમસ્યા સર્જાય છે, તો ઈએનટી સર્જન આપણી પાસે જોબનપુત્ર સાહેબ હાજર છે, તેઓ એ અંગે માર્ગદર્શન આપશે। ખરેખર તો મા બાપ ને એ જ્ઞાન હોય જ છે કે આ રીતના ઠંડા પીણા કે આઈસ્ક્રીમ કે એવું લેવાથી, ગોલા વગેરે લેવાથી ગળાના ચેપ લાગવા, શરદી, કફ, ઉધરસ જેવા પ્રોબ્લેમ થતા હોય છે। નાના બાળકો એના માટે સેન્સિટિવ હોય છે, એટલે એ લોકોને એ પ્રકારના પ્રોબ્લેમ વધારે થતા હોય છે। એટલે ડૉક્ટર તરીકે અમે એવી સલાહ આપીએ છીએ કે મા બાપે બાળકોને આઈસ્ક્રીમ, ગોલા વગેરે નો ઉપયોગ કરતા અટકાવવા જોઈએ। ઘરે પ્રિપેર કરેલા, ઘરે બનાવેલા શરબત છે કે ઠંડા પીણા છે, લીંબુ શરબત છે વગેરેનો આપણે ઉપયોગ કરી શકાય। આપણે અહીંયા જનરલી જે બારે જ્યુસ, આઈસ્ક્રીમ વગેરે મળે છે એનું એ પ્રિપરેશન હાઇજેનિક નથી હોતું। અનહાઇજેનિક રીતે બનાવેલા ઠંડા પીણા ખાતા અટકાવવા જોઈએ અને ફૂડ પોઈઝનિંગ, ઝાડા, ઉલટી વગેરે પ્રોબ્લેમ પણ એના કારણે થઈ શકતા હોય છે, એટલે એનો ઉપયોગ ન કરવો જોઈએ। બાળકોને સારવાર માટે શું કરવું જોઈએ તે આપણે ઈએનટી સર્જન પાસે સાંભળ્યું। હવે બાળકો સિવાય પણ આ સિઝનમાં મોટા લોકોને અને યુવાન તરુણોને પણ લૂ લાગવાના અને અનેક પ્રકારના ગરમીને લગતી બીમારીઓ થાય છે। તો આપણી પાસે જીતુભાઈ લાલચંદાણી જેઓ હાજર છે અને હોમિયોપેથમાં એ એક્સપર્ટ ગણાય છે, તો આપણે તેમની એડવાઇસ લઈએ। પ્રાથમિક તબક્કે દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓના જે રૂટીનના કામકાજ હોય છે તે કામકાજ બને એટલું ઠંડા સમયે પતાવે અને બને એટલું તાપમાં જવાથી બચતા રહે તે ખૂબ જ જરૂરી છે। તાપમાં જવાથી જ્યારે વધારે પડતો તાપ લાગી જાય છે ત્યારે આપણે સાદી ભાષામાં જેને કહીએ છીએ કે લૂ લાગી ગઈ, તેને કારણે ઘણા બધા લક્ષણો અને બીમારીઓ પણ આવી શકે છે। જ્યારે લોકો વધારે પડતું તાપમાં નીકળે છે ત્યારે એમને સનસ્ટ્રોક થઈ જાય છે, માથાનો દુખાવો, તાવ આવવું, ચક્કર આવવું, અચાનક નબળાઈ ફીલ થવી, ધબકારા વધી જવા, આ બધા લક્ષણો લૂ વાગવામાં થઈ શકે છે। સૌથી વધારે જરૂરી એ છે કે આવા સમયે લોકો પોતાને હાઇડ્રેટેડ રાખે, એટલે કે વિપુલ પ્રમાણમાં પાણી પીધા કરે। ઘણીવાર આપણે એસી રૂમમાંથી બારે તરત તાપમાં જતા રહીએ અથવા તાપમાંથી તરત જ ઘરમાં આવીએ તો બોડીને એની સાથે મેનેજ કરતા થોડો સમય લાગે છે। આવા સમયમાં જો આપણે તરત જ ઠંડા પીણા કે એનો ઉપયોગ કરીએ તો ગળું પકડાઈ જવું કે એને લીધે પણ જેને આપણે ગરમીની શરદી થઈ ગઈ છે એ કહી શકીએ છીએ। એ ખાસ તો એ જ સૂચન કરવાનું કે ઉનાળાના સમયે ધોમધખ્યા તાપમાં રમવાનું છોડી અને બપોરના સમયે ઘરે રમવાનું પસંદ કરે। હોમિયોપેથીની અંદર ઘણી બધી સારી દવાઓ છે જે આવી તકલીફમાં તમને તાત્કાલિક મદદરૂપ થઈ શકે છે। લૂ લાગવાને લીધે તાવ આવી જવો, ચક્કર આવી જવા કે માથું દુખવું, એની માટે હોમિયોપેથીની ખાસ ટ્રીટમેન્ટ આવે છે। એ રીતે ઉનાળાની ગરમીથી બચવા ઉપાય કરાય તો આવનારી મુશ્કેલીથી બચાવી શકાય।
મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરો સર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરો સર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરો સર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ, ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 99090 29 966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા, નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ભુજ RTO રિલોકેશન સાઇડમાં જ્યાં છકડાનું સ્ટેન્ડ છે ત્યાં જ ગટરનો ખુલ્લો ખાડો છે. આજે આ ગટરના ખાડામાં નાનું બાળક પડી જતા હોનારત સર્જાતા સહેજમાં રહી. ભુજના RTO રિલોકેશનમાં આવેલ સ્કૂલ પાસે ગટરનો મોટો ખાડો ખુલ્લો પડ્યો છે. આજે એક બાળક આ ખાડામાં પડી જતા સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. મહા મહેનતે આ બાળકનો જીવ બચી શક્યો છે. RTOમાં રહેતા નગરપાલિકાના સદસ્યો દૂર નહીં તો પોતે જ્યાં રહે છે તે વિસ્તારની સેવા કરે તો પણ લોકો તેમના આભારી રહેશે. ભુજમાં અનેક કાઉન્સિલરોની નિષ્ક્રિયતાથી સમગ્ર ભુજની જનતા પરેશાન છે. ત્યારે ચૂંટણીમાં સેવા માટે પ્રવચનોની સચ્ચાઈ લોકોને જોજનો દૂર લાગે છે. મત લેવા નીકળેલ લોકસભાના ઉમેદવાર જ્યારે મતપેટી ખુલશે ત્યારે તેમના જ કાર્યકરોએ લોકોની વચ્ચે રહી કામ કરવામાં ધ્યાન આપ્યું નથી તેની પ્રતીતિ થશે તેવું લોકમુખે ચર્ચામાં છે. મારું નામ છે સોનલબેન જોશી. હું RTO રિલોકેશન મકાન નંબર 326માં રહું છું. આજે આકાશમાં કીધું અહીંયા ગટર ખુલી છે કેટલા ટાઈમથી આજે, પણ આજે મારો બાબો પડી ગયો, એમાં આખો ડૂબી ગયો હતો. પણ અમે ત્યાંથી છકડા ઉતરીને અહીંયાથી ઉતરતા સ્ટોપ અહીંયા જ છે ને ગટર ખુલવાના કારણે બાબો લસકી ગયો. લસકતા એનું આખું શરીર અંદર હાલું ગયું, ખાલી માથાનો ભાગ જ બહાર રહ્યો હતો. આ નગરપાલિકા તંત્રની બહુ જ બેદરકારી છે. કેટલા ટાઈમથી ખુલ્લો પડ્યો છે પણ એ લોકો કાંઈ પગલાં લીધા નથી હજી સુધી. આખી ભરેલી ગટર છલોછલ છે ને એને બહુ બેદરકારી છે. કેટલા ટાઈમથી આજે ખુલ્લો પડ્યો છે. કાઉન્સિલરને જાણ કરી તો કે છે એમ થઈ જશે પણ કાઉન્સિલર કીર્તિભાઈ ઘોર છે અત્યારે. કચરો એક કચરા પેટી ને ગટર મામલામાં બહુ લોકો બેદરકાર છે. કચરા ઉપાડવા રેગ્યુલર નથી આવતા. આ મારો બાબુ 5 વર્ષનો છે અત્યારે. અમારી એ માંગણી છે કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે. નકર જો આજે મારો બાબો પડી ગયો રમતા રમતા બે આ તો અમે સાથે હતા, નકર બીજાનો બાબો કોઈ પડી ગયો હોત ને તો આજે એનું બચવું મુશ્કેલ હતું. પણ હું જો મારી એટલી માંગ છે કે તાત્કાલિક અહીંયા પગલાં લઈને ખાડો પુરાવી. મારું નામ શીલાબેન છે. RTO માં રહીએ છીએ. બનાવ જો તમે બધા ભેગા બહાર ગયા હતા આજુબાજુ વાળા, બપોર ટાઈમ હતો. અમારા છોકરાઓ અમારી સાથે જ હતા પણ છોકરાઓને ધ્યાન ન રહ્યું કે અહીંયા ખાડો છે કે નહીં, તો એનો પગ ગયો. આવી રીતે કોઈ જનાવર, ગાય છે, ગાયનું વાછરડું છે, એ તો બિચારી અબોલી છે, એનું ધ્યાન કોણ રાખશે? અમારું કે આવો અબનાવ ક્યાંય ન બને એવું કરે તો વધારે સારું છે. નજર હેઠ રાખે તો વધારે સારું છે અને કામ પૂરું થાય એવી આશા રાખીએ છીએ. सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, कच्छ में पहली बार ऐसा रिसोर्ट जो आपको सिंगापुर की पहचान करवाएगा. जी हाँ, एक अलग कंसेप्ट, एक अलग पहचान, जहां पहली बार आप देखेंगे लाइव किचन, जैन समाज के भोजन के लिए अलग ही यूटेंसिल में पकाया हुआ खाना. ग्रैंड ओपनिंग, आप सभी से मुलाकात होगी 4 अप्रैल 2014 शुक्रवार को शाम 7 बजे से. सिटी द विलेज रिसोर्ट, सोनू रिसोर्ट, रमेश लाइट डेकोरेशन के सामने, हिल व्यू सोसाइटी के पास, भुज माधापर आर्मी रोड, भुज. तो आप सभी से मुलाकात के लिए तैयार राजेंद्र टाक, हिमांशु टाक और टाक परिवार. ભૂકંપ બાદ કચ્છમાં માનસિક તણાવના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે અમુક સેવાભાવી લોકોએ ઓમ ફાઉન્ડેશનની 2010માં સ્થાપના કરી છે. આપઘાત તથા ડિપ્રેશનના કિસ્સાઓમાં આ સંસ્થા કાઉન્સેલિંગ કરે છે.
કચ્છ જિલ્લામાં ભૂકંપ બાદ ડિપ્રેશન તથા આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. કચ્છની આ ચેનલના વરિષ્ઠ અધિકારી જયમલસિંહ જાડેજાએ થોડા મહિનાઓ પહેલા એક ઝુંબેશ ઉપાડી આપઘાતના કિસ્સાઓ ઘટે તે માટે પ્રચાર શરૂ કર્યો હતો. આવા જ પ્રકારની કામગીરી ડોક્ટર દેવજ્યોતિ શર્મા તથા તેમની ટીમે કરી છે. તેઓએ હેલ્પલાઇન શરૂ કરી છે. મિત્રો, આપણે ઘણી વખત એક સામાજિક સમસ્યા સાંભળી હશે, સામે આવી હશે, કદાચ આપણા રિલેશનમાં પણ ક્યાંક ક્યાંક એ વસ્તુને આપણે ફેસ કરી હશે. છોકરાથી કરીને મોટા વડીલો સુધી પણ આવા કેસ બને છે, આપઘાતના કેસ બને છે. આપઘાત કેમ રોકી શકાય? આપઘાત રોકવા માટે શું કરવું જોઈએ? શું છે આપઘાતના કારણો અને એ કારણોનું નિવારણ કેમ થઈ શકે? તો 2010થી ડૉક્ટર દેવજ્યોતિ શર્મા અને તેમના મિત્રોએ આપઘાત રોકવા માટે એક મુહિમ ચલાવી છે અને આ મુહિમ અંતર્ગત તેમણે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે અને તેમની કામગીરીને WHO પણ નોંધ લીધી છે અને તેમનો તે માટેનો લોગો વાપરવા માટેની એક પરમિશન પણ આપી છે. ગુજરાત સરકાર પણ ટૂંક સમયમાં તેમની હેલ્પલાઇન રેકોગ્નાઇઝ કરવા જઈ રહી છે. તો આપણે વાતચીત કરીએ ડૉક્ટર દેવજ્યોતિ શર્મા સાહેબ સાથે. આપણે કરવું જોઈએ. આપણે અવારનવાર છાપામાં જોઈ રહ્યા છીએ કે આપઘાતનું સમાચાર આવે છે અને 2010માં એવું થયું કે પહેલા દાખલો મને લાગ્યો કે વિદ્યાર્થીઓ આપઘાત કર્યા કચ્છમાં. કચ્છમાં એ વખત 2 આપઘાત થયો. તો સૌથી પહેલાં અમે વિદ્યાર્થીઓમાં આપઘાત રોકવા માટે માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજ સાથે અમે એક પ્રોગ્રામ બનાવ્યા કે ત્યાં વાલીઓનું, શિક્ષકોનું અમે લોકો ટ્રેનિંગ આપીએ કે આપઘાતનું પ્રારંભિક લક્ષણો, ડિપ્રેશનનું જો હોય આ ઓળખીને બાળકોનું કેવી રીતે સારવાર ઉપર લઈ શકીએ. આ રીતે અમે પ્રોજેક્ટ શરૂઆતમાં બાળકો માટે બનાવ્યા. પછી અમને એમ લાગ્યા કે એના પછી પણ અમે કંઈ વધારે કરી શક્યા છીએ કે દિનાદિન બસ્તી बढ़ता જતે અને બહારનું લોક મુન્દ્રામાં, માંડવીમાં, ગાંધીધામમાં આ લોકોમાં ઘટનાઓ ઘટવા લાગ્યા. તો અમે એક હેલ્પલાઇન તરીકે ચાલુ કર્યા અને આ હેલ્પલાઇન અમે 3 નંબર આપ્યા હતા. પર જેમ કચ્છમાં ભૂકંપ પછી જે રીતે હરીફાઈ થયા છે અને ઘણા વખત તો લોકો આટલી બીજી થઈ ગયા છે કે લાગણીઓનું થોડા ઉણપ થઈ ગયા છે અને લોકોનું લાગણી દુભાતા અને સોશિયલ સપોર્ટ પણ ઘણા ટાઈમ પર જ્યારે જરૂરત હોય ત્યારે આવું લોકોને નહીં મળે. તો આ રીતે માનસિક તાણ અને હોપ અને પ્રેમ નહીં મળે સામાજિક, તો લોકો આ રસ્તે દોરી રહ્યા છે. જે સમયે આ વિચાર આવે છે એ સમયની માનસિક સ્થિતિ પૂર્ણ રૂપે કથરેલી હોય છે, હતાશાનું પૂર્ણ રૂપે શિકાર બની ચૂક્યા હોય છે. એનામાં હેલ્પલેસનેસ, હોપલેસનેસ આવી જાય, એનામાં સેલ્ફ કોન્ફિડન્સ બિલકુલ શૂન્ય થઈ જાય. એને આમ લાગે કે દુનિયામાં મારા કોઈ સપોર્ટરે નથી અને કોઈનું મારા પ્રત્યે લાગણી પણ નથી, મારી જરૂરત જ નથી. જ્યારે આ ફિલિંગ આવે ને એના વધુ મને ફ્યુચર અંધકારમાં લાગે છે અને છે આટલી પીડાજનક હોય ને, પીડાથી મુક્તિ માટે એકચ્યુઅલી આત્મહત્યા જો છે ને આ વિચાર કરવાનું જે માણસ ચીમકી આપે ને એની અંદર ખાને આ હેલ્પનું પુકાર છે. આ ચીમકી નથી, આ હેલ્પ છે. એની બહુ જરૂરત છે હેલ્પ. આવું અગર કોઈ વ્યક્તિ આવું અગર બોલે કે હું આત્મહત્યા કરવા માંગુ છું તો સૌથી પહેલાં તેના શાંતિથી અને સંવેદનશીલ બનીને એને બાતે સાંભળવાનું અને એના શું સમસ્યા છે આ પણ સાંભળવો. એનાથી કોઈ વખતનું જો આવેશમાં જો એની હોય છે કે હું આત્મહત્યા કરું, આમાં થોડા બદલાવ આવે છે. તમારા હેલ્પલાઇનમાં ઘણા ટાઈમમાં તો આવું પણ ફોન આવે છે કે હું ઘણા ટ્રાય કર્યા અને મારા વધુ જો નિષ્ફળ ગયો છે, અમારા વધુ પ્રયત્નો, અને આજે હું નક્કી કરીને બેસા છું કે હવે આપઘાત કરશું કે મારા નંબર મળ્યા. આ રીતે કોઈ ભાઈએ ચાહે છાપોમાં જોયેલા હોય અને તમને છેલ્લા ફોન કરું છું. આ વખત એની નબળી પોઈન્ટ શું છે એને વિશ્વાસમાં લેવું પડે અને આ વિશ્વાસમાં એની નબળી પોઈન્ટ શું છે આ ઉપર એના વાળી શીખાય. સૌથી વધારે આપઘાતનું સંખ્યા જો છે ને 20 से 45 વર્ષનું અંદર યંગ બેચમાં હોય અને એના પછી પુરુષો કરતાં મહિલાઓમાં આ વધારે હોય. પણ એટેમ્પ્ટ જો હોય છે ને પુરુષો વધારે કરતા હોય. મહિલાઓમાં લાગણીશીલ હોતા એની એટેમ્પ્ટ જો છે ને ફેલ નહીં જાય છે. વ્યસનનું શક્યતા જો છે પુરુષ કરતાં મહિલાઓનું બમણું હોય છે, કારણ કે એની એક પરિવારનું જવાબદારી, પછી જે આઉટ વર્કિંગ વુમેન છે એના માટે બહારનું વસ્તુ પર સંભાળવું પડે. આ રીતે બમણું જવાબદારીને પછી વધુ અપેક્ષા અમે લોકો મહિલાથી રાખીએ છીએ, વધુ એના સરખા થવા જોઈએ. પોતે સરખા થતો નથી. હસબન્ડ દારૂ પીને આવે પણ લેક્ચર મહિલા ઉપર આપે તો વધુ સહન કરવું પડે, સહન કરીને ચલાવવું પડે. જેમ વ્યક્તિ ડે બાય ડે રૂટીનથી
એની કામમાં બાધા આવવા લાગે, ખૂબ ગુસ્સા કરવા લાગે, રડવા લાગે, પલાયન વિધિ અપનાવી લે, અને જ્યાં સુધી હોય મિત્રોથી મળે નહીં, ઘરે પણ એકાંતા ગોતે, જમવાનુંમાં ફેરફાર થઈ જાય, ઓછું જમવા લાગે, ઊંઘ ઓછું થઈ જાય, તો આ હા તો આ એકલતા પણ, અને આ સમજો છે ડિપ્રેશનનું પ્રારંભિક લક્ષણો છે. જ્યારે ડિપ્રેશન ગાઢમાં જ આવે ત્યારે નકારાત્મક વિચારોનું ક્રમમાં આપઘાતનું વિચારો પણ આવે. હવે કચ્છમાં અમારા અનુભવ છે કે ઘણા લોકો 2 સેશન પછી આવતા જ નથી, અને પછી પણ એની ફીડબેક આવે છે કે અમે બરોબર છીએ આ, અને આભાર પણ પ્રગટ કરે. એના મતલબ આ પોતાના સમસ્યાનું સમાધાન થઈ જાય છે. હવે લોકો હાલે 850 જેવા ફોન કોલ્સ ઉપર અમે લોકો કામ કર્યા છીએ, અને એના ફીડબેક પણ મળ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા હેઠળ કાર્યરત ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન આખા વિશ્વમાં આ ઝુંબેશ ચલાવી રહ્યા છે. તો સે ઝુંબેશમાં ઘણા ભાષાઓમાં ચલાવે છે. અમે લોકો એના 3 વર્ષ પહેલે રિક્વેસ્ટ કર્યા હતા કે કચ્છી ભાષાનું પણ આમાં સમાવેશ કરવું જરૂરી છે. તો આ લોકો આ રિક્વેસ્ટ ધ્યાનમાં લઈને કોઈ વર્ષથી દરેક વર્ષ કચ્છી ભાષાનો સમાવેશ કરે છે. તો આ રીતે આ લોકો કચ્છી ભાષાનું એક રીતે વધારે લોકોનું આ વાત પહોંચે, આપઘાત અટકાવવાનું આ સંદેશનો સ્વીકાર કર્યા છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. કચ્છના અંજાર તાલુકાના નિગાળમાં 7 લોકોના આત્મહત્યાના પ્રકરણમાં રાધેમાનું નામ ખુલ્યું હતું, અને આ આહિર પરિવાર રાધેમાના અનુયાયી છે તેવી વાત પણ બહાર આવી. આ અહેવાલ મા આશાપુરા ન્યૂઝે ચલાવ્યો હતો. ત્યારબાદ આ અહેવાલ મુંબઈમાં પ્રસરી ગયો, અને રાધેમાની સાથે 11 વર્ષથી સાધના કરતા સંજીવ ગુપ્તાએ મા આશાપુરા ન્યૂઝનો સંપર્ક સાધ્યો છે. તેમણે આશ્ચર્યચકિત કરનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે નિંગાળની ઘટના સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી, તેમજ રાધેમાના ક્યાંય પણ આશ્રમ નથી. રાધેમા માત્ર એક જ વાર ગુજરાત આવ્યા છે, તે એકવાર પણ કચ્છ આવ્યા નથી. સંજીવ ગુપ્તાએ એવો પણ ખુલાસો કર્યો છે કે રાધેમા પ્રવક્તા નથી, તે ક્યારેય પણ બોલતા નથી, અને પોતાને દેવી પણ સમજતા નથી. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે રાધેમા સાથે નિંગાળના આહિર પરિવારનો કોઈ જ સંપર્ક ન હોય તો આ વાત કેમ ફરતી થઈ છે કે આહિર પરિવાર રાધેમાના અનુયાયી હતા, અને તેમણે 1.5 કરોડ રૂપિયા રાધેમાના આશ્રમમાં આપ્યા હતા. જે કોઈ પણ આ વાતમાં રહસ્ય હોય તે હવે એક રહસ્યનું રહસ્ય જ રહ્યું છે, કારણ કે નિંગાળનો આહિર પરિવાર આત્મહત્યા કરી ચૂક્યું છે, જેથી આ વાત તેમની સાથે જ ચાલી ગઈ છે. નિંગાળની ઘટના દુઃખદ હતી. આ ઘટના પાછળ ભલે રાધેમા ન હોય, પરંતુ આ આત્મહત્યા પાછળ કોઈ એક માં હોય તેવું લાગી રહ્યું છે. અને હવે સાંભળીએ સંજીવ ગુપ્તાનો ટેલિફોનિક ખુલાસો. हेलो, अंजार निंगाल में जो घटना हुई और 7 लोग जो आत्महत्या किया, उसमें 3 बच्चे और 4 एडल्ट थे. उसमें वहां से जो न्यूज आ रहा है कि राधे माँ करके कोई माता जी है, उसके ये अनुयायी थे, और उसकी वो जमीन जो 2 करोड़ के आसपास की जमीन थी, वो जमीन ये अनुयायी ने उसने दी. फिर ये डिप्रेशन में आया या जो कोई भी कारण हो, उसने सुसाइड किया. उसके हिसाब से हमने ये न्यूज रिलीज किया, वो न्यूज आपने देखा. तो आपका ये इसके बारे में क्या खुलासा है, और क्या राधा माँ जी कौन है, माता जी कौन है, उसका हिस्ट्री क्या है, और उसके पूरे बात मेरे को समझाइए. मैं संजीव गुप्ता बोल रहा हूँ जी, ट्रस्टी राधे माँ चैरिटेबल ट्रस्ट जी, बॉम्बे जी. हम राधे माँ से 11 साल से जुड़े हुए हैं जी, और राधे माँ एक गुरु है जी, हिंदू गुरु है जी, जो अपने दर्शन देते हैं, जी, भक्तों का कल्याण करते हैं, अपना ज्ञान देते हैं,
हमारे ट्रस्ट में कोई भी पैसे का लेन देन नहीं है, कोई भी प्रॉपर्टी का लेन देन नहीं है जी। आज तक इन 11 सालों में राधे माँ ने मेरे ख्याल से कभी भी कच्छ में नहीं गए हैं, ना ही उनके कोई भक्त कच्छ में है जी, और ना ही उनके कोई आश्रम है राधे माँ के पर्सनल जी। राधे माँ का नाम आया है, मेरी एक रिक्वेस्ट है आप लोग से कि राधे माँ खाली एक ही नहीं है जी पूरे विश्व में जी। जो हमारी गुरु माँ का अपने स्वरूप यूज किया है जी या मिस यूज किया है जी, वो टोटली गलत है जी। तो अभी संजीव जी मेरे को ये बताइए कि कच्छ में उसका आना नहीं हुआ है, और जो जामनगर में जो उसका आश्रम की जो बात हो रही है वो सही है या वो भी अफवाह है? अफवाह है सर। राधे माँ का गुजरात क्षेत्र में कोई भी आश्रम नहीं है और उनका डील का कोई भी लेना देना नहीं है। तो आप हमारे माध्यम से क्या कहना चाहेंगे ये जो लोगों को, और हमारे माध्यम से या आपके माध्यम से मैं ये बोलना चाहूंगा राधे माँ चैरिटेबल ट्रस्ट द्वारा जी कि हमारा ये जो परिवार का दुखद समाचार जो आया है उससे राधे माँ का कोई लेना देना नहीं है। जो बॉम्बे वाले राधे माँ है उनसे का कोई भी लेना देना नहीं है। ये जो हाथ जोड़ के विनती है कि जो राधे माँ के नाम से आपने चैनल पे चलाया है उसको इमीडिएटली बंद करें। ये जो पूरी घटना बनी है उसे गुरु माँ का क्या कहना है? वो बोलते नहीं, आपने बोला वो प्रवक्ता नहीं है जी। देवा ने सिर्फ यही कहा है कि सत्य में जयते, जो सच्चाई है वो सामने आएगी, आज नहीं तो कल। तो लोगों को पता चाहिए कि ये जो आप बोले कि बहुत गुरु राधे माँ बहुत है, लेकिन आप जो बात राधे माँ की जो बात कर रहे हैं, बॉम्बे में रहते हैं आप, उसके साथ 11 साल हैं, तो उसका थोड़ा हिस्ट्री मेरे को दिखाइए। वो कहाँ से बिलीव करते हैं और कितने, ये मतलब उसके गुरु कौन है, और ये जो है ये कितने सालों से साधना कर रहे हैं? ये राधे माँ बेसिकली पंजाब से है, मुकेरिया शहर से जी। पंजाब से लगभग 20 साल पहले देमा वहां से आए दिल्ली। दिल्ली में उनका एक छोटा सा मंदिर है, भवन है। 13 साल पहले देमा बॉम्बे आए थे, मुंबई आए थे, यहाँ पर मुझे उनके दर्शन हुए और वो भोले बाबा की आराधना करते हैं। देवी माँ ने कभी भी अपने आप को देवी का रूप या ये नहीं बोला है, वो तो अपने आप को सेवक मानती है जी पूरा। તો આ હતા સંજીવ ગુપ્તા અને રાધેમા ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ આખું સંચાલન સંભાળે છે અને 11 વર્ષથી તેઓ રાધેમા સાથે છે। અને નિંગાળની જે ઘટના બની છે અંજાર કચ્છની, એ ઘટનામાં અત્યારે કોઈ નામ બહાર નથી આવ્યું। પોલીસ પણ અત્યારે ખાસ કરીને કોઈ વ્યક્તિ ઉપર અત્યારે આંગળી નિર્દેશ નથી કરી શકી। અને મહાસપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર પણ એક પ્રયાસ કર્યો છે કે આ અંગે તટસ્થ તપાસ થાય। ત્યારે સંજીવ ગુપ્તા જે ટ્રસ્ટી છે અને એમણે સંપર્ક કર્યો મહાસપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનો, અને જે ખુલાસો કર્યો છે એ ખુલાસો એમના તરફથી છે। અને ખાસ કરીને અત્યારે 7 લોકો જે સુસાઇડ કર્યું છે એમની સાથે જે સત્ય હતું એ પણ કહી શકાય કે એની સાથે જ ગયું છે। આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનો પ્રયાસ પણ છે કે કોઈ પણ ન્યૂઝ જે છે એ તટસ્થ હોય तो मीडिया नो धर्म હોય છે। ત્યારે ખાસ मेरी हाथ जोड़ के आप सबसे यही एक रिक्वेस्ट है जी कि जो परिवार में ये दुखद समाचार आए हैं जी, हमें उनसे मिलके उनकी मतलब हेल्प करनी चाहिए जी। ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે, તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ। એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 9। જૂજ સીટોજ બાકી। सरनामू दून पब्लिक स्कूल, रेसिडेंट नंबर 64/P, गंगेश्वर रोड, माधापर, भुज, कच्छ। फोन नंबर 02832652001 02 N03 99098 71098 8866431143। माधापुर ऑफिस 3 गोहिल टावर, नवावास ग्राम पंचायत पासे। भुज ऑफिस 18/B, बेसमेंट, बैंकर्स कॉलोनी, भुज। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ભુજની ભાગોળે 31,20,000નો દારૂ પકડાયો। નવી નકોર ટ્રક મૂકીને ટ્રક ચાલક તથા 2 શખ્સો ભાગી છૂટ્યા। લોકસભાની ચૂંટણી જ્યારે નજીકમાં છે અને અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે, ત્યારે દારૂ બુટલેગરો પોતાનો ધંધો જમાવી રહ્યા છે।
મોટા પ્રમાણમાં દારૂ કચ્છમાં ઘુસાડાઈ રહ્યો છે એવી બાતમીના આધારે માંડવીના ભારા પરથી ગોધરા લઈ જવાતી ટ્રકનો પોલીસે પીછો કરી પકડી પાડી હતી, જેમાં 31,20,000નો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જથ્થામાં અંગ્રેજી દારૂની 311 પેટી, 750 mlની 3,852 નંગ બોટલ તથા 180 mlના ક્વાટરિયા તથા 30 લાખની ટ્રક પણ જબ્બે લીધી હતી. પરંતુ ટ્રક ચાલક તથા 2 શખ્સો મુદ્દામાલ તથા નવી નક્કોર હરિયાણા પાર્સિંગની ટ્રક છોડી નાસી ગયા હતા. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડેજ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. માત્ર ₹1,250ના સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5,000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 કેડી ચેમ્બર્સ, 2nd ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણપર, મોબાઈલ નંબર 9825825997. ભુજ તાલુકાના પદ્ધર ગામ પાસે આવેલી બીકેટી કંપની સામે બોલેરો જીપ તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભચાઉના એક જ પરિવારના 18 લોકોને ઈજાઓ પહોંચી. આ પરાજિયા રાજગોર પરિવાર ભચાઉના નેર ગામનો વતની છે. આ પરિવાર આજે સવારે પિતૃ તર્પણ માટે નારાયણ સરોવર ગયો હતો, પરંતુ પાછા વળતી વેળાએ પદ્ધર ગામ પાસે આવેલી બીકેટી કંપની સામે આ પરિવારને અકસ્માત નડ્યો હતો. ભચાઉ તાલુકાના નેર ગામ સરપંચનો પરિવાર છે. એક જ જીપમાં કુલ 22 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોને ઈજાઓ પહોંચી છે. આ 18 લોકોમાં 9 મહિલા, 3 નાના બાળકો તેમજ 6 પુરુષોનો સમાવેશ થાય છે. આ 18 લોકોમાંથી 14 લોકોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સદભાગે કોઈને પણ જાનહાનિ સર્જાઈ નથી. આ અકસ્માતની જાણ ભચાઉના નેર ગામમાં થતા ગામના આગેવાનો તરત જ ભુજ ખસી આવ્યા હતા. આ અકસ્માત બપોરના 3 વાગ્યાના આસપાસ સર્જાયો હતો. પદ્ધર ગામે જ્યારે હું મારા ઘરે હતો ત્યારે નેર ગામના સરપંચશ્રીનો મને ફોન આવ્યો. ગામની બાજુમાં બીકેટી કંપની આવેલી છે, ત્યાં મારા ગામના એક પરિવારનું એક્સિડન્ટ થયું છે. આ પરિવાર એટલે હું સમાચાર સાંભળતા ઘટના સ્થળે પહોંચ્યો એટલે જોયું કે ટ્રકની સાથે ટ્રકેના ડ્રાઈવરની જે લાપરવાહીના કારણે આમની જે પિકઅપ ગાડી હતી બોલેરો એમની સાથે અથડાઈ અને ગાડી આખી દબાયેલી હતી અને અંદર જે પણ જે માણસો હતા બધા પરિવાર પૂરો જે પોતાના પિતૃઓના તર્પણ માટે નારાયણ સરોવર ગયેલો હતો અને રિટર્ન વર્યો હતો. બીકેટી કંપની પાસે પહોંચતા અકસ્માત થયો. એનામાં મેં જઈને જોયું કે બધા દબાયેલા હતા, એટલે ગ્રામજનોની મદદથી અને પદ્ધર પોલીસ સ્ટેશનની પણ સારી કામગીરી રહી અને કંપનીના કર્મચારીઓ એ બધાની સાથે રહી અને આમને જે ફસાયેલા હતા એ લોકોને અંદરથી ગાડીમાંથી કાઢવાનું કામ કર્યું. એમાં 2 થી 3 બાળકોને વધુ ઈજા આવેલી હતી. અમુક તો એ રીતે ફસાયેલા હતા કે બાળકનું તો માથું પણ ફસાયેલું હતું કે જેને કાઢવા માટે જેકનો ઉપયોગ કરવો પડ્યો અને બાજુમાંથી જેસીબી બોલાવી અને ગાડીનો પતરા તોડી અને આ લોકોને બહાર કાઢ્યા. ત્યારબાદ 108 તરત જ પહોંચી આવી હતી, ફોન કર્યો હતો એટલે. અને અમે આપણા ભુજ તાલુકા કારોબારી ચેરમેન છે તાલુકા પંચાયતના જેમલભાઈને ફોનથી જાણ કરતા એમને તરત જ બધી હોસ્પિટલોમાં જાણ કરી ભાઈ દર્દીઓ આવે છે અને એમને જાણ કરી અને મેં 108 દ્વારા બધા દર્દીઓને અત્યારે ભુજ ખસેડ્યા છે અને અલગ અલગ હોસ્પિટલોમાં જલ્દી સારવાર મળે એના માટે બધાને ખસેડ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.